નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ હેડલાઇન્સ। પાકિસ્તાનને શીખ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, લડવું હોય તો ગરીબી અને ભ્રષ્ટાચાર સામે લડો, પણ ભારત દ્વેષ છોડો। ભટિંડામાં એમ્સ હોસ્પિટલ પરિસરનું કર્યું ભૂમિપૂજન। સિંધુના જળ પર ભારતનો હક હોવાની પડોશી દેશને આપી ચીમકી। કાગળના ચલણનો મોહ છોડી ડિજિટલ કરન્સી તરફ વળવાની અપીલ દેશવાસીઓને કરતા પ્રધાનમંત્રી મોદી આવતીકાલના બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે કહ્યું, માત્ર અધિકાર પ્રત્યે સભાન હોય તેવા તમામને કર્તવ્યનું ભાન કરાવે છે બંધારણ। વિમુદ્રીકરણ મામલે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળા બાદ બંને ગૃહોની બેઠક સોમવાર પર મુલતવી। વિપક્ષ ચર્ચા ટાળવા નવા બહાના શોધી રહ્યો હોવાનો સરકારનો આક્ષેપ। રદ થયેલી 500 તથા 1000ની નોટ બદલવાની કામગીરી બેંકોમાં આજથી બંધ। જો કે 30 ડિસેમ્બર સુધી જૂની ચલણી નોટ બેંક ખાતામાં ભરી શકાશે। બેંકોમાં જમા અને ઉપાડ માટેની કામગીરી પૂરજોશમાં। 30 જેટલી જાહેર સેવામાં 15 ડિસેમ્બર સુધી હવે માત્ર 500ની નોટનું ચલણ, 1000ની નોટ નહીં ચાલે। પેટ્રોલ પંપ, સરકારી હોસ્પિટલ, દવાની દુકાનો, એસટી જેવી સેવાઓમાં 500ની જૂની નોટ સ્વીકારાતા આમ જનતાને રાહત। 2 ડિસેમ્બર સુધી ટોલ બૂથ પર ટેક્સ મુક્તિ। રદ થયેલ ચલણ વડે બિયારણ ખરીદવાની છૂટને લીધે ધરતીપુત્રોમાં ખુશી અને રાહતનો માહોલ। વ્યારા, પાટણ, મહેસાણા સહિતના સ્થળોએ ગુજરાત બીજ નિગમ કેન્દ્ર પરથી 500ની નોટ સ્વીકારી બીજ વિતરણની કામગીરી શરૂ। ચલણી નોટોનો વધુને વધુ જથ્થો લોકો સુધી વહેલી તકે પહોંચાડવાના પ્રયત્નો ચાલુ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સુરતમાં સ્માર્ટ સિટી અંગે 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉપસ્થિતિ। વિમુદ્રીકરણનું પગલું દેશ માટે લાભદાયક ગણાવ્યું। રાજકોટ ખાતે 62મી રાષ્ટ્રીય શાળાકીય તરણ સ્પર્ધાનો આરંભ। 6 દિવસીય ટુર્નામેન્ટમાં 32 રાજ્યોના 1800 ખેલાડીઓ બતાવી રહ્યા છે કૌવત। સમાચાર વિગતવાર। પંજાબના ભટિંડા ખાતે 325 કરોડના ખર્ચે આકાર પામનાર અત્યાધુનિક સુવિધાયુક્ત એમ્સ હોસ્પિટલના પરિસરનું ભૂમિપૂજન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરાયું। બાદમાં યોજાયેલી જાહેર સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ગરીબ અને છેવાડાના માનવીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે। પ્રધાનમંત્રીએ પડોશી દેશ પાકિસ્તાનને ચીમકી આપતા જણાવ્યું હતું કે સિંધુ નદીના પાણી પર ભારતનો અને અહીંના કિસાનોનો અધિકાર છે। સરકાર ખેડૂતોને પૂરતું પાણી મળે તે માટે બનતા તમામ પગલાં લેશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનો જેના પર હક છે તે પાણીને પાકિસ્તાન નહીં જવા દેવાય। વારંવાર યુદ્ધના બણગા ફૂંકતા પાકિસ્તાન પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે લડવું હોય તો ભ્રષ્ટાચાર સામે લડો, કાળા નાણાં સામે લડો, ગરીબી સામે લડો। અમારી સેનાએ તો પાકિસ્તાનને પોતાની તાકાત દેખાડી દીધી છે। પાકિસ્તાનની પ્રજા ગરીબીથી મુક્તિ મેળવવા ઈચ્છે છે, તેને પહેલા મુક્તિ અપાવો, પછી યુદ્ધની વાતો કરજો। ઇન્ડસ વોટર ટ્રીટી, सतलज, बियास, रवि, ये 3 नदियों का पानी, उसमें जो हिंदुस्तान के हक का पानी है, ये मेरे किसान भाइयों के हक का पानी है। वो पानी आपके खेत में नहीं आ रहा, पाकिस्तान के माध्यम से समुद्र में बह जाता है। न पाकिस्तान उसका उपयोग करता है, न हिंदुस्तान के किसान के नसीब आता है। ये इंडस वाटर ट्रीटी जो है, जिसमें हिंदुस्तान के हक का पानी है जो पाकिस्तान में बह जाता है, अब वो बूंद बूंद पानी रोक करके मैं पंजाब के, जम्मू कश्मीर के, हिंदुस्तान के किसानों के लिए वो पानी लाने के लिए कृत संकल्प है।
આવતીકાલે ઉજવાનારા બંધારણ દિવસ નિમિત્તે બંધારણ અંગેની 2 પુસ્તિકાઓનું વિમોચન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના બાળકો સુધી બંધારણની સમજણ અને તેના પ્રત્યે આદર દાખવવાની ભાવના પહોંચે તેનું ધ્યાન સૌ કોઈએ રાખવાનું છે. બંધારણ તૈયાર કરવામાં બાબા સાહેબ આંબેડકરની ભૂમિકાને સૌથી મહત્વની ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે અધિકારના ભોગવટા માટે રાત દિવસ એક કરતા લોકોને પોતાના કર્તવ્યનું ભાન આપણું બંધારણ કરાવે છે. દેશવાસીઓને ડિજિટલ કરન્સી તરફ વળવાની હિમાયત કરવાનું આ પ્રસંગે તેઓ ચૂક્યા નહોતા. મોટું ચલણ પાછું ખેંચી બેઈમાની ઉપર લગામ તાણવાની પોતાની વ્યૂહરચનાની ટીકા કરનાર ઉપર ટકોર કરતા તેમણે કહ્યું કે સરકારે પૂરી તૈયારી વગર નોટબંધીનો નિર્ણય કર્યો તેવી ટીકા કરનારાઓને વાંધો એ છે કે સરકારે તે લોકોને તૈયારી કરવાનો સમય આપ્યો નહીં અને તેનો જ તેઓને અફસોસ છે. भ्रष्टाचार, काला धन, उसके खिलाफ एक बहुत बड़ी लड़ाई देश लड़ रहा है. देश का सामान्य नागरिक इस लड़ाई का सिपाही बना है. उसको लगता है कि 70 साल तक इसी कानून नियमों का दुरुपयोग करने वालों ने देश को भ्रष्टाचार में डुबो दिया. संविधान कानून का दुरुपयोग करके किया है. इस सरकार के इस निर्णय के संबंध में बहुत कम आलोचना हो रही है. लेकिन कुछ लोगों की आलोचना क्या है? आलोचना यह है कि सरकार ने पूरी तैयारी नहीं की. मैं समझता हूं कि मुद्दा यह नहीं है कि सरकार ने पूरी तैयारी नहीं की. ऐसे लोगों की पीड़ा इस बात की है कि सरकार ने किसी को तैयारी करने का समय नहीं दिया. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબમાં આનંદપુર સાહેબ ગુરુદ્વારા ખાતે માથું ટેકવી દર્શન કર્યા હતા. શ્રી મોદીએ ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા પ્રકાશ પર્વમાં ઉપસ્થિત રહી ગુરુ ગોવિંદસિંહજીએ એકતા માટે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. 16 વર્ષ બાદ કોઈ પ્રધાનમંત્રીએ આનંદપુર સાહેબ ખાતે માથું ટેકવ્યું હતું. તેમણે શાંતિ, એકતા, સેવા અને સદભાવની પ્રેરણા નવી પેઢી ગુરુજીના જીવનમાંથી લેશે તેવી આશા વ્યક્ત કરી હતી. अखंडता, शांति, एकता, सद्भाव, इस मंत्र को हमें जीना भी है और नई पीढ़ी को जीने के लिए प्रेरित भी करना है. बिखराव करने वाले लोगों की संख्या कम नहीं होती, लेकिन एकता करने वालों का ताकत भी अनेक गुना होता है. ये महान परंपरा हमें एकता का मार्ग दिखाती है, सद्भावना का मार्ग दिखाती है, सेवा का रास्ता बताती है. સંસદના બંને ગૃહોમાં આજે પણ વિમુદ્રીકરણના મુદ્દે વિરોધ પક્ષોએ ઉગ્ર ધાંધલ કરી હતી. વિપક્ષી સભ્યો અવારનવાર અધ્યક્ષના સ્થાન તરફ ધસી ગયા હતા. અધ્યક્ષની વારંવારની અપીલ છતાં ઊહાપોહ ચાલુ રહ્યો હતો. પરિણામે કોઈ કાર્યવાહી વિના લોકસભા અને રાજ્યસભાની બેઠકો મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે સોમવારે બંને ગૃહોની બેઠક મળશે. સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે વિરોધ પક્ષના વલણની ટીકા કરી હતી. અનંતકુમારે જણાવ્યું કે વિરોધ પક્ષોનો ઉદ્દેશ શું છે તે સમજાતું નથી. સરકારે ચર્ચા આપવા છતાં તેઓ ચર્ચા કરવાને બદલે ઊહાપોહ અને ધાંધલ કરે છે. તેઓ હતાશ થઈ ગયા છે. विपक्ष का उद्देश्य क्या है ये समझ नहीं पा रहे, क्योंकि वो कहते कुछ है और करते कुछ है. उन्होंने कहा माननीय प्रधानमंत्री जी हाउस में आना चाहिए, प्रधानमंत्री जी आ गए. उन्होंने मांग की प्रधानमंत्री जी इंटरवीन करना चाहिए, प्रधानमंत्री जी उसको भी मान लिया. उन्होंने बहस शुरू करवाया. 2 बार बहस शुरू करके राज्यसभा में उसको आधा अधूरा छोड़ दिया और लोकसभा में वही विपक्ष पार्टियां बहस भी शुरू नहीं कर रही है. इसलिए हमें लगता है वो
हताश हो चुके हैं, निराश हो चुके हैं। કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રિઝર્વ બેંકના આદેશાનુસાર આજથી 1000ની નોટની વપરાશ અને ચલણમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે. તો રૂપિયા 500ની જૂની નોટને આવશ્યક સેવાઓ માટે 15 ડિસેમ્બર સુધી જ ચલણમાં વપરાશ માટે અનુમતિ અપાઈ છે. રૂપિયા 1000ની નોટ બેંકમાં જમા કરાવી શકાશે, જ્યારે 500ની નોટને જાહેર સેવા, આરોગ્ય, હોસ્પિટલ, દવાની દુકાન, પેટ્રોલ પંપ, સરકારી શાળા, એસટી તથા રેલવેમાં ખાનપાન દરમિયાન વપરાશમાં લઈ શકાશે. આ નિર્ણયથી જનતા ખુશ છે કે 500ની નોટમાં સમય મર્યાદા વધવાથી ઘણી રાહત અનુભવાશે. કેન્દ્ર સરકારે કાળા નાણાંને નાથવા મૂકેલા મોટી નોટના પ્રતિબંધને રાજ્યની જનતા ઉમળકાભેર વધાવી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણયથી દેશની જનતાને વધુ એક રાહત આપી છે, જેમાં રૂપિયા 1000ની નોટને પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકવાની સુવિધા તો છે જ, સાથે રૂપિયા 500ની નોટને જાહેર સેવા, આરોગ્ય માટે ચલણમાં યથાવત રાખવા નિર્ણય કર્યો છે. જો કે અત્યારે તો આ નિર્ણય 15 ડિસેમ્બર સુધી જ અમલી રહેશે. સરકારી હોસ્પિટલ, દવાની દુકાન, પેટ્રોલ પંપ, સરકારી શાળાઓ, રેલવે, વિમાની યાત્રા, મિલ્ક બૂથ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વીજ બિલ અને પાણી બિલ, ગેસ સિલિન્ડર જેવી સેવાઓમાં રૂપિયા 500ની નોટનો ઉપયોગ કરી શકાશે. જાહેર સેવા, આરોગ્યમાં મળેલી છૂટછાટથી નાગરિકો ખુશ છે. અલ્ટિમેટલી આ ડિસિઝન જોવા જઈએ તો આ એક પરિવર્તનનો સમય છે, જે બધાએ આજે નહીં તો કાલે સ્વીકારવો જ પડશે. પ્લસ હવે જરૂર છે બધાએ કે કેશલેસ થવાની, જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. હું મારી વાત કરું તો હું પહેલાંથી ડેબિટ કાર્ડથી ને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પુરાવતો હતો, હજી એ પુરાવું છું, અને બધાએ કેશલેસ થવું પડશે. સરસ લાગે છે મોદી સાહેબનો નિર્ણય, અને મારી એવી આશા છે કે બ્લેક નાણું જલ્દી ને જલ્દી બહાર આવે અને મોદી સાહેબ વર્ષો વર્ષ સુધી પીએમની સીટ પર ટકી રહે. આમ તો નિર્ણય સારો છે, પણ પબ્લિકને અત્યારે તકલીફ પડે છે કે જે પૈસા ઉપાડવા વાપરવા માટે, કે કંઈક બહાર જવું હોય, ફરવા જવું હોય, લગ્નમાં, એ બધાને પૈસા મળતા નથી પૂરા. રોજ 2-3 હજાર કે 5-5 હજાર આપે છે, એમાં કોઈનું કામ થતું નથી. ટ્રીટમેન્ટમાં જે અમે નોટો ચેન્જ કરાવી હતી એની જરૂર નહીં પડે, કારણ કે 500 ને 1000ની નોટો અહીંયા સિવિલમાં લઈ લેવામાં આવે છે અને અમને સારી એવી સુવિધા મળી શકે છે. કેન્દ્ર સરકારે કરેલી ઘોષણામાં આજથી રૂપિયા 1000ની નોટ સંપૂર્ણપણે વપરાશ બહાર કરી દેવામાં આવી છે. 30 ડિસેમ્બર સુધી બંને જૂની નોટ બેંક એકાઉન્ટમાં ભરી શકાશે. 15 ડિસેમ્બર સુધી ટોલ ટેક્સમાં પણ રૂપિયા 500ની નોટ માન્ય રહેશે. સામાન્ય જનતાની છૂટા નાણાંના અભાવે પડી રહેલી તકલીફ વચ્ચે આ રસ્તો સરળ બનતા રાહત અનુભવાઈ છે. એ ઉપરાંત અહીંયા બેંકોમાં અમે સવારથી ફરીએ છીએ. અત્યારે અહીંયા કોઈ પૈસા અમને કોઈ આપતું નથી, કારણ કે બેંક પાસે જ પૈસા નથી. અમને કેવી રીતે આપી શકશે? અમારી પાસે જે જૂની નોટો હતી અમે બેંકમાં જમા કરાવી દીધી છે. કૂપન આપી છે, પણ એ પછી એ તમારો નંબર જલ્દી લાગે કે કેમ, એ સવાલ છે ને. 5000 ઉપાડ્યા છે, પણ લિમિટ 24ની છે. અમે ડિપોઝિટ કરીએ છીએ અને લેવામાં અમારે 2 દિવસની લાઈનમાં ઊભું રહેવું પડશે. બહુ ગૌરવપૂર્ણ અને મોદી સાહેબનો ખરેખર સાચો નિર્ણય છે. અને મોદી સાહેબે આના કારણે જે કાળા બજારિયા, બ્લેક મનીવાળા જે ભૂગર્ભમાં ઘૂસી ગયેલા હતા એ બહાર નીકળશે, અને એ જે નોટો ફરતી થશે એનો સામાન્ય જનતાને ઘણો ફાયદો થશે. અને ખરેખર આ નિર્ણયથી અમે લોકો એટલા સામાન્ય વર્ગ એટલો ઉત્સાહિત બી છીએ અને ખુશ બી વ્યક્ત કરીએ છીએ કે પેટ્રોલ પંપ ઉપર 1000ની નોટ નહીં ચાલે, હવે 500ની નોટ ચાલશે. આ નિર્ણય ખરેખર બહુ સરસ નિર્ણય છે. આ નિર્ણયથી હવે પેટ્રોલ પંપ ઉપર માણસો 500ની નોટથી પેટ્રોલ ડીઝલ ભરાવી શકશે. અને આ એટલો અતિ સુંદર નિર્ણય છે કે આ નિર્ણયને લીધે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ અસર નહીં થાય, એટલે દેશમાં બી બધું સામાન્યપણે ચાલતું રહેશે. આ જે પગલું ભરેલ છે સરકારશ્રી તરફથી એ ઉત્તમ પગલું છે, અને મુદતનો જે વધારો કર્યો છે એ બી સારું જ કર્યું છે, જેથી દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. અને 500ની નોટ હોસ્પિટલો સ્વીકારે છે. અહીંયા હોસ્પિટલમાં આવતા દર્દીઓને કોઈ પણ જાતની હેરાનગતિ ના થાય, કે તે અમારી સોલા સિવિલ હોસ્પિટલની સંસ્થા તરફથી દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય એ માટે 500ની નોટની પૂરેપૂરી રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. દર્દીને હેરાનગતિ ના થાય એ માટે એમની સેવા પૂરી પાડીએ છીએ. આજથી આ નોટ બેંકમાં બદલી નહીં શકાય તો રાજ્યના ટોલ બૂથ પર 2 ડિસેમ્બર સુધી ટેક્સ પણ વસૂલવામાં નહીં આવે તેવી જાહેરાતથી ટ્રાન્સપોર્ટર્સ વ્યવસાયને પણ રાહત થઈ છે. એકંદરે સૌના સાથથી સૌના વિકાસ તરફનો આ રોડ મેપ દેશની દિશા જ નહીં દશા પણ બદલશે. અમદાવાદથી કૃષ્ણા શાહનો અહેવાલ.
રદ થયેલા ચલણ વડે બિયારણ ખરીદવાની છૂટનો અમલ પાટણના ખેડૂતોએ શરૂ કરી દીધો છે. ગુજરાત બીજ નિગમે ખેડૂતો પાસેથી આધાર કાર્ડ મેળવી જૂની 500ની નોટ સ્વીકારી બીજ વિતરણ કર્યું હતું. જો કે પાટણ જિલ્લામાં બીજ નિગમનું કેન્દ્ર ન હોવાથી અહીંના ખેડૂતોને મહેસાણા ડેપોમાંથી 2 ટન બિયારણ પાટણની ખેતીવાડી કચેરીએ લાવી વિતરણ કરાયું હતું. ખેડૂતોએ ઘઉંનું બિયારણ જૂની 500ની નોટ દ્વારા ખરીદ્યું હતું. જ્યાં જ્યાં બિયારણ વિતરણ કેન્દ્ર નથી ત્યાંના ખેડૂતોને રવિ પાક માટેનું બિયારણ પહોંચાડવા રૂપાણી સરકાર તરફથી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જૂની નોટ વડે બિયારણ ખરીદતા ખેડૂતો મોદી સરકારની પ્રશંસા કરતા દેખાતા હતા. ગુજરાત રાજ્ય બીજ નિગમે જે 500ની નોટો લેવા અને એ પ્રમાણે બિયારણ આપે છે એ સ્વીકાર્યું, એ અધિક સારું કહેવાય. આજે બીજ નિગમે એ વ્યવસ્થા કરી કે બીજ નિગમના હંમેશા આપણે વ્યવહાર ચેકથી થાય છે, પરંતુ ખેડૂતોની માંગણી એવી હતી કે અમારા પાસે જૂની નોટો 500ની અને 1000ની છે, બરાબર, તો અમારે વાપરવી કેમ? બીજી કોઈ જગ્યાએ આજથી બંધ થાય છે 500ની નોટો, પછી સીધા એકાઉન્ટમાં ભરવી પડે છે. તો બીજ નિગમે એક સરકારી પગલું ભરેલું છે. ખેડૂતો પોતાની 500 અને 1000ની નોટો લાવે અને અમે એમને ઘઉંનું બિયારણ પૂરું પાડીએ. પાટણ જિલ્લામાં આજરોજ બીજ નિગમ દ્વારા ખેડૂતોને સહાયથી બીજ વિતરણ અન્વયે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને 2005 પછીની 500ની જૂની નોટોથી સરકારશ્રીની સૂચના અન્વયે ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં બીજ નિગમ દ્વારા અહીંયા આવી રહ્યું છે. ખેડૂતો બિયારણ ખરીદી રહ્યા છે. ઘઉંની જાત GW11, GW173 અને 1255 જાતનું વિતરણ કરવામાં આવી રહેલું છે. રવિ પાકોની સિઝન માટે રાજ્ય બીજ નિગમ કેન્દ્ર પરથી જૂની 500ની નોટો સ્વીકારી બિયારણ આપવામાં આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળી છે. તાપીના વ્યારા ખાતે આવેલ બીજ નિગમ કેન્દ્ર દ્વારા જૂની 500ની નોટો લઈને ખેડૂતોને બિયારણનું વિતરણ કરાઈ રહ્યું છે. રવિ સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઘઉં અને ચણાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેનું બીજ પૂરતી માત્રામાં ખેડૂતોને અપાઈ રહ્યું છે. સાથે જ સુરત જિલ્લાના ખેડૂતોને સરળતા રહે તે માટે સુરતમાં પણ અલગ કેન્દ્ર શરૂ કરી ત્યાં બિયારણનું વિતરણ કરાઈ રહ્યું છે, જેથી ખેડૂતોએ રાહત અનુભવી છે. ઘઉંનું બિયારણ લેવા માટે અહીંયા આવેલ છું અને અહીંયાથી બીજ નિગમમાંથી ઘઉંનું બિયારણ મને સરળતાથી મળી રહેલ છે. જૂની ચલણી નોટો પણ અમારા પાસેથી સ્વીકારવામાં આવેલ છે. ઘઉંનું બિયારણ લેવા માટે આવેલ છું અને અહીંયા જૂની 500ની નોટ સ્વીકારવામાં આવે છે એની મને જાણ છે. મેં તો અત્યારે નવી 2000ની નોટ આપીને લીધેલ સ્વીકારે છે અને સરળતાથી બિયારણ મળે છે. દક્ષિણ ગુજરાતમાં નિગમની આ એક જ બ્રાન્ચ છે, એટલે સુરત જિલ્લામાં પણ લોકોને સરળતાથી બિયારણ મળી રહે એને ધ્યાને રાખીને ખાસ કિસ્સામાં મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત ખાતે પણ આપણે એક વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જેમાં પણ જૂના 500ની નોટ લઈને આપણે વેચાણ કરવાનું હાલમાં પણ ચાલુ છે. તે સિવાય સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં સહકારી મંડળીઓ તથા ખાનગી ડીલરો કે જે ચેક અને ડ્રાફ્ટ લઈને પણ નિગમના બિયારણોનું વેચાણ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને નાથવા 500 તથા 1000ની ચલણી નોટો રદ કરવાના લીધેલા પગલાંને ગુજરાતમાં ગ્રામ વિસ્તારના લોકો પણ આવકારી રહ્યા છે. જૂની નોટો બદલવામાં તથા બેંકમાં મોટી ચલણી નોટો જમા કરાવવામાં કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડતું હોવા છતાં સામાન્ય પ્રજાજનો હસતા મોંએ આ સ્થિતિને આવકારે છે. મોરબી જિલ્લામાં ગ્રામજનોએ ગ્રામીણ બેંકોની બહાર ઊભા રહી એવો પ્રતિભાવ આપ્યો હતો કે મોટી ચલણી નોટો રદ કરવાના પગલાથી આખરે ભારત દેશનું અર્થતંત્ર વેગવંતું બનશે અને મહાસત્તા તરીકે ઉભરી આવશે તેવી અમને ચોક્કસ આશા છે. તો બેંકોના સંચાલકો પણ ગ્રાહકો માટે ખુરશીઓની, પીવાના પાણીની કે છાંયો કરવા મંડપની વ્યवस्था करे છે. तो अभी पिछले 4-5 दिन से अच्छा ये हो गया है कि गांव के लोग ना थोड़ा सा हेल्प कर रहे हैं, तो अभी कोई दिक्कत नहीं है. दूसरी बात ये है कि पहले इश्यू था थोड़ा पेमेंट का, लेकिन कल से जैसे पेमेंट वगैरह खूब आ रही है, तो अभी 2-3 दिन में जो भी है पोजीशन है, सिचुएशन है, वो जनरल हो जाएगी. આપણા દેશમાં જે આ નિર્ણય લીધો છે તે ખૂબ મહત્વનું છે, કારણ કે આપણા દેશમાં અત્યારે એ નિર્ણય લેવો બહુ
જરૂરી હતો. આવા નિર્ણય હજુ લેતા આવે, કારણ કે મોદી સાહેબની જે ચા પીધી છે ને એ ઘણાની નીંદર ઉડી ગઈ છે જે સૂતા હતા. એટલે આ વસ્તુ કરી છે, બહુ સારામાં સારી કરી છે. બેંકોનો સહકાર સારો છે, પબ્લિકનો સહકાર સારો છે અને આમ જનતા બહુ ખુશ છે. નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન જે કાંઈ કરે છે એ દેશને હિત માટે જ કરે છે. કારણ કે આમ નાગરિકને તો થોડીક તકલીફ પડે, પણ જે કાળાબજારિયા, જે 2 નંબરના જે બ્લેક મની ધરાવતા હોય આતંકવાદી, એના માટે તો બહુ સારું કાર્ય કરેલું છે. રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરવાના સરકારના નિર્ણયે રોજિંદી દિનચર્યામાં બદલાવ જરૂર લાવી દીધો છે. ત્યારે મોદી સરકારનું આ પગલું માત્ર કાળા નાણાંને નાથવા અને આતંકવાદના આર્થિક પોષણને ડામવા જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને રોકડ રહિત બનાવવા તરફનો પણ ઇશારો છે. કેવી રીતે ઉપયોગી છે પ્લાસ્ટિક મની? આવો તમને પણ ઉપયોગિતા દર્શાવીએ આ ખાસ અહેવાલમાં. દિલ્હીના બેંગોલી માર્કેટ પાછળ આવેલું આ વૈષ્ણવ ઢાબાનો આર્થિક વ્યવહાર આજકાલ પ્લાસ્ટિક મનીથી ચાલે છે. અહીં ભોજન માટે આવતા ગ્રાહકો મોબાઈલ વોલેટનો ઉપયોગ કરે છે. પેટીએમ, ઓક્સિજનના ઉપયોગથી તેમનું બિલ ચૂકતે કરી આપે છે. લલિત માને છે કે આ રસ્તો સૌથી સરળ છે. जिनके पास चेंज नहीं है वो आजकल पेटीएम या फिर जितनी प्लास्टिक मनी है वो यूज़ कर रहे हैं, तो हमारा कस्टमर बढ़ रहे हैं. वैसे 8 तरीके से मेरे पास डेली कम से कम 10 से 12 कस्टमर आ रहे हैं डेली, जो पेटीएम से हमको दे रहे हैं. ઈ વોલેટ એક ઓનલાઈન પ્રીપેડ એકાઉન્ટ છે જેનો તમે તમારી મરજી મુજબ ઉપયોગ કરી શકો છો. મોબાઈલ વોલેટ પેટીએમ પણ માને છે કે ઘણા ખરા આ એપનો ઉપયોગ કરતા થયા છે, ખાસ કરીને રોજિંદા ખર્ચ સામગ્રી માટે. The last step, we moved on from saying dear shopkeeper to shopkeeper and service provider. So a plumber or a house help or people who are more or less individuals who are servicing are also starting to accept payment using Paytm, not just an establishment. And that is the trend that we saw. કઈ રીતે શક્ય છે રોકડ વગરની અર્થવ્યવસ્થા? તો તમને જણાવી દઈએ કે આપણી પાસે 3 પ્રકારના કાર્ડ્સની વ્યવસ્થા છે: ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડ. આ કાર્ડ્સને ઉપયોગમાં લો. હાલમાં ભારતમાં લોકો પાસે આ કાર્ડ્સ ઉપલબ્ધ છે. પ્રીપેડ કાર્ડથી તમે એટીએમમાંથી નાણાં ઉપાડી શકો છો. રોકડના હોવાની સ્થિતિમાં મોટાભાગના સ્ટોલ્સ પરથી તમે જે જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકો છો. અન્ય એક સુવિધા છે નેટ બેન્કિંગ. કેશલેસની સ્થિતિનો સૌથી વધુ પ્રચલિત ઉપાય છે નેટ બેન્કિંગ. ઇન્ટરનેટની મદદથી કરાતો આ બેન્કિંગ વ્યવહાર છે જ્યાં તમે ઘેર બેઠા બેંકની વેબસાઇટ પર લોગિન કરી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. નેટ બેન્કિંગ દ્વારા વધુમાં વધુ તમે રૂપિયા 2 લાખની લેતી દેતી કરી શકો છો, જેને માટે તમારે રૂપિયા 5 થી માંડીને 55 સુધીનો ચાર્જ ચૂકવવાનો રહે છે. આ જ વર્ષે 19 જેટલી બેંકોએ સાથે મળીને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ શરૂ કર્યું છે, જે અંતર્ગત 1 ક્લિક અને 2 વેરિફિકેશનથી તમે આ 19માંથી કોઈ પણ બેંકમાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો. પણ આ માટે તમારે તમારા સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઈ વોલેટ આ એક રીતનું ઓનલાઈન પ્રીપેડ એકાઉન્ટ છે જેમાં તમે તમારી સગવડ પ્રમાણે નાણાં જમા કરાવી શકો છો અને જમા પૈસાથી મરજી પડે ત્યારે તે રીતનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ માટે પેટીએમ, ઓક્સિજન વોલેટ અને જીઓ મની જેવા એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આ 3 રીતના હોય છે. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જેને બેન્કિંગ અવર્સમાં ટ્રાન્સફર કરી શકાય. બીજું છે આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેને મોટી રકમના ટ્રાન્સફર માટે જ ઉપયોગમાં લઈ શકાય છે. આ સેવા પણ 24 કલાક માટે ઉપલબ્ધ છે. અને છેલ્લે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, જેનો લગભગ 15,000 જેટલો ચાર્જ થઈ શકે છે. આ 3 સુવિધાઓ દ્વારા ચપટી વગાડતા જ એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ તબદીલ કરી શકાય છે. 2016માં ઇન્ડિયન મોબાઈલ વોલેટ માર્કેટનું માળખું રૂપિયા 154 કરોડનું હતું. એક અંદાજ પ્રમાણે આ માર્કેટ 141% જેટલું વિકસિત થઈ શકે છે. ત્યારે 2022ના નાણાકીય વર્ષમાં મોબાઈલ વોલેટ માર્કેટ લગભગ 30,000 કરોડ સુધી પહોંચવાની સંભાવનાઓ છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું છે કે સરકાર ધીમે ધીમે રોકડ વિહોણી અર્થવ્યવસ્થા તરફ દેશને લઈ જશે, જેનાથી ભ્રષ્ટાચાર, નકલી નોટ અને આતંકવાદના આર્થિક પોષણને નાથી શકાય. નજીકના ભવિષ્યમાં આ પ્રકારની અર્થવ્યવસ્થા અમલી બને તો આપ પણ સજાગ રીતે આપણી પાસે રહેલ પ્લાસ્ટિક મનીનો બખૂબી ઉપયોગ કરી શકશો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મોટી રકમનું ચલણ બંધ થયા બાદ સિલવાસામાં જનતાને કેવી તકલીફ પડી છે તેનો અભ્યાસ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સનદી અધિકારી રાજીવ વર્મા દાદરા નગર હવેલી આવ્યા હતા.
સિલવાસા ઉપરાંત આજુબાજુના ગામડામાં આવેલી વિવિધ બેંકોની મુલાકાત લઈ રાજીવ વર્માએ નાની મોટી નોટ અને સિક્કાની ઉપલબ્ધતા કેટલી છે તેની જાત તપાસ કરી હતી તથા ચલણ વટાવવા માટે કતારમાં ઉભેલા લોકોના પ્રતિભાવ પણ જાણ્યા હતા. દાદરા નગર હવેલી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ તથા અહીં લીડ બેંકની જવાબદારી સંભાળતી દેના બેંકના સિનિયર મેનેજર દિલ્હીથી તપાસ માટે આવેલા સનદી અધિકારીના પ્રવાસમાં જોડાયા હતા. मुद्रा विमुद्रीकरण जो काम हुआ है उसका क्या इम्पैक्ट आ रहा है और उसको जो है कैसे जल्दी से जल्दी जो है लोगों को व्यवस्था की जाए जो करेंसी मुहैया की जाए. बीच में थोड़ा करेंसी का तकलीफ आया था लेकिन अगले 2 दिन में हमें उम्मीद है कि इसका पूरा जो है अच्छे तरीके से सप्लाई होगी करेंसी. સુરત ખાતે મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. પરિષદમાં હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના સહયોગથી અનેક યોજનાઓ અને સુવિધાઓ સ્માર્ટ સિટીના માધ્યમથી લોકોને પહોંચાડવામાં આવે છે. સ્માર્ટ સિટીની દિશામાં વધુ સારી રીતે તથા ઝડપથી કઈ રીતે પહોંચી શકાય તેની વિચારણા માટે આ નેશનલ કોન્ફરન્સ યોજાઈ છે. આ પ્રસંગે તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ચલણી નોટોનો વધુને વધુ જથ્થો લોકો સુધી વહેલી તકે પહોંચે તેના પ્રયાસો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં વિમુદ્રીકરણના પગલાંથી દેશને મોટો ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે પાટીદાર અનામત મુદ્દે પાટીદારો સાથે સમાધાન કરવા વાટાઘાટો કરવાના આમંત્રણને પાટીદાર યુવકોએ આવકાર્યું તે આનંદની વાત છે. સરકાર હાર્દિક પટેલ તથા અન્ય પાટીદાર આગેવાનો સાથે વાટાઘાટ કરી ઉકેલ લાવવા પ્રયાસો કરશે. નવી નોટોનો પૂરતો જથ્થો નાગરિકોને, વેપારીઓને, બિઝનેસમેનોના જે સમૂહ છે, જુદી જુદી કંપનીઓ છે, મેન્યુફેક્ચરર્સ છે અથવા વાપરનાર નાના નાગરિકો છે, મધ્યમ વર્ગના નાગરિકો છે, એ બધા જ સુધી જ્યાં સુધી નવી નોટોનો જથ્થો ન પહોંચે ત્યાં સુધી થોડા પ્રશ્નો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ રહેવાના છે. પણ ભારત સરકાર અને રિઝર્વ બેંક સતત પ્રયત્નો કરી દેશ અને ગુજરાતમાં વધુને વધુ ચલણી નોટો લોકો સુધી પહોંચે, ગ્રાહકો સુધી પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ છે. છેલ્લા 4-5 દિવસથી ગુજરાતને ખૂબ મોટા પ્રમાણમાં ચલણી નોટોનો જથ્થો ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થયો છે. એટલે તબક્કાવાર આ પરિસ્થિતિ હળવી થશે એ પછી આના લાભ પ્રજાને ખૂબ મોટા પ્રમાણમાં આવનારા સમયમાં મળવાના છે. રાજકોટ ખાતે આજથી 62મી રાષ્ટ્રીય શાળાકીય તરણ સ્પર્ધાનો રંગારંગ શુભારંભ થયો છે. 6 દિવસીય ટુર્નામેન્ટમાં 32 રાજ્યોના 1800 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તરણ સ્પર્ધાનો શુભારંભ કરાવતા મેયર ડોક્ટર જયમીનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે રમતગમતને ઉત્તેજન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 4 સ્વિમિંગ પુલ કાર્યરત છે અને માત્ર મહિલાઓ માટેનો 5મો સ્વિમિંગ પુલ ટૂંક સમયમાં સાકાર થશે. આ પહેલા તરણ સ્પર્ધાના તમામ ખેલાડીઓએ સ્વિમિંગ પુલ ફરતે માર્ચ પાસ્ટ કરી હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાત તરણ કન્યા માના પટેલે ખેલાડીઓને સ્પર્ધાના શપથ લેવડાવ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાન તથા અન્ય મહાનુભાવો અને રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયાના યુઝર્સ ગૂગલ સ્ટોરમાં સામાન્ય રીતે ફેસબુક કે વોટ્સએપ ડાઉનલોડ વધુ કરતા હોય છે, પણ છેલ્લા 2 દિવસમાં ફેસબુક અને વોટ્સએપ પણ રેન્કિંગમાં પાછળ ધકેલાઈ ગઈ છે. ગૂગલ સ્ટોરમાં આ કઈ એપ્લિકેશન છે જે સૌથી વધુ ડાઉનલોડ થઈ રહી છે? આવો જોઈએ અમારા ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં. સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી એપ્લિકેશન નંબર 1 બની ગઈ છે. કાળા નાણાંને ડામવા પીએમ મોદીએ નરેન્દ્ર મોદી એપ્લિકેશન પર અભિપ્રાય માંગતા અનેક યુઝર્સ દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે. ગૂગલ એપ સ્ટોરમાં નરેન્દ્ર મોદી એપ્લિકેશન દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ એપ્લિકેશન બની ગઈ છે. સાથે જ વોટ્સએપ એપ્લિકેશનને પાછળ મૂકી દીધી છે. નરેન્દ્ર મોદી એપ્લિકેશન પર વિમુદ્રીકરણ અંગે લાખોની સંખ્યામાં લોકો અભિપ્રાય આપી રહ્યા છે. આ એપ્લિકેશનને 5માંથી 4.7 રિવ્યુ મળ્યા છે.
સુરતમાં જાહેર શૌચાલય પર વોલ પેઇન્ટિંગ કરીને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો આપવામાં આવ્યો છે. સુરતવાસીઓના સ્વચ્છતા સંદેશને મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ વિભાગે ફોટો ટ્વીટ કર્યા છે. સ્વચ્છતા સંદેશમાં નાગરિકોએ લખ્યું છે કે જે ઘરમાં શૌચાલય નહીં હોય તે ઘરમાં દીકરી નહીં આપીએ. રાજ્ય સરકારે જામનગરના જોડિયા નજીક જળ સંરક્ષણ અને જળ આપૂર્તિની દિશામાં નવતર પ્રયોગ કરી 100 MLDના ડિસેલિનેશન પ્લાન્ટની પ્રાઇસ ડિસ્કવરી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સીએમઓ ગુજરાતે આ અંગે જાણકારી આપતા માહિતી શેર કરી હતી. જર્મનીના ડેલિગેશને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના ટ્વિટર હેન્ડલ સીએમઓ ગુજરાતે આ માહિતી શેર કરી હતી. જર્મન ડેલિગેશને ગુજરાતના વિકાસમાં પણ યોગદાન આપવાની ઈચ્છા દર્શાવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્માર્ટ સિટી કોન્ફરન્સનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્માર્ટ સિટી કોન્ફરન્સના ઉદ્ઘાટનના ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી માહિતીની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ન્યૂઝ@7 માં આજે બસ આટલું જ. નમસ્કાર.